પ્રધાનજી ઘણા દિવસ થયા છતાં હજુ ઘોરસે આવ્યો ને આવતો જણાય છે. પરંતુ મહારાજ દર્શન મેં પૃથ્વીરાજ સાથે કોલ કરાર કરેલ છે. એ તો આપણા મનની વાત છે. કાળ કાળ પરના અક્ષરો ભૂસવા તેસી વાત છે. પાણી ઘૂંટી પી જાવ તે કાગળની સી વાત છે. ઘોરસા મહારાજ દર્શન કદાચ એ અક્ષરોને ભૂસવા ચાંદ સર્કલ ભૂલી જવા કાઢવા રાય. અરે ઘોરસા આ જયસન તમારી મદદમાં છે તેને ભૂલી જાવ ઘોરસા. અને કેમ મારી શકાય? તમે કોલ કરાર કરી આપીએ તો મહારાજ દર્શન જે પૃથ્વીરાજના કોલ કરાર ભૂસી નાખવા કહો છો તેમ આપણા ભૂસી નાખો તો કદી નહીં ઘોરસા. એ મિત્રતાના દોરે કાઢેલ ચિત્રને વિચિત્ર બનાવ. મહારાજ દર્શન જે ચિત્રને દોરે કરેલ વિચિત્ર બનાવમાં ખો પણ ભૂલી જાય તો એ વાત છે. અરે ખો શું ભૂલાઈ જાય? જોઈએ તેટલા નાણો જોઈએ તેટલા રાજાઓ અને કહે તો હું મારી જાતને મદદ કરવા તૈયાર છું ઘોરસા. એ મહારાજ જયસન આ ઘોરસા અહીંયા ક્યાંથી? સામુંડા એ શંકા ખોટી છે. ઘોરસા ખાલી મને મળવા માટે જ આવ્યો છે. કેમ ઘોરસા અહીંયા ક્યાંથી? વાહ ઘોરસા વાહ, તમારી કાંઈ સડી આવી જણાય છે ને? અરે ખુમારી તો હોય જ ને. જેમ કે પૃથ્વીરાજ દિલ્હીના રાજા છે એમાં ઘોરસા પણ અફઘાનનો શાહ છે. અકાલ શાહનું માથું સાત વખત આ છામણ ને પૃથ્વીરાજના શરણે નમાવશે એ ભૂલી ગયો? મહારાજ જયસન આ ઘોરસાની વાત પરથી કહો કનેબાજી કરી રહ્યા છો. એટલે તું કેવા શું માંગે છે? એટલે એમ જ કે મુશ્કેલી તને પક્ષમાં રાખી રહ્યા ભૂલ નો તે ભોગીએ બનશે તે શબ્દ છે સામુંડા. વિશ્વાસ ન કરો તે ઘોરસા છે. દુશ્મન અમારો અને તમારો. આજે પૃથ્વીરાજનો તો કાલે વારો છે તમારો. કાલની વાત કાલ આજ તારો કાલની વાત કાલ આજ મારો મિજબાન ઘોરસા છે. બરાબર છે જયસન. ભારતના ભાગ્યમાં બ્રહ્મપુરાવો ઘડી રહ્યો ભાગ્ય વિધેય અક્ષરોએ મૂકી રહ્યો. એ અક્ષરો અમારા ઉપર નહીં એ અક્ષરો તમારા ઉપર ભૂસી રહ્યો છે. મહારાજ જયસન અમો એટલે કોણ ને તમો એટલે કોણ સમજી લો. આપણે બધા એક જ છીએ. હું સર્વથી જુદો જ છું. ત્યારે એમ જ કહો ને હું તેના પક્ષમાં છું ને તેનો મદદગાર છું. હા હા જરૂર. તો શું એ મિલમાની અમારે નિભાવી લેવી? હા હા જરૂર નિભાવી લેવી. આ વાત પરથી સત્ય હકીકત સાબિત થાય છે કે તમે કયા રસ્તે જવા માંગો છો. તો સાંભળી લો, અનાજ દરરોજ એ રસ્તો અમારા માટે પણ તૈયાર છે. તો સામુંડ આ જયસન પણ તૈયાર છે. તારા પૃથ્વીરાજને મારે પરવા નથી. અમારો પૃથ્વીરાજ તમારી જેવો ઈર્ષાળુ ને સ્વાર્થી ને કપટી નથી, પરંતુ દેશ અભિમાની છો. ઘોરસા અમારી હિન્દ ભૂમિની હદ છોડી ચાલ્યો જા, નહીતર તને હાથે કાઢવા જ આવ્યો છું. ખબરદાર સામુંડ. ઘોરસા એ મારો મિજબાન છે અને તેને હાથી કાઢવાનો કદાપી નહીં બની શકે. ત્યારે તેમ જ કહો ને હું તેના પક્ષમાં છું ને તેનો મદદગાર છું. જેમ કહો તેમ સામુંડ રાય પણ ઘોરસા એ મારો મિજબાન. તો શું એ મિજબાની અમારે નિભાવી લેવી? હા જરૂર. ઘોરસા હવે અમારી હિન્દ ભૂમિની હદ છોડી ચાલ્યો જા, નહીતર તને હાથી કાઢવા આવ્યો છું. ખબરદાર સામુંડ. દર્શન તારે પણ હમણાં શાહની સાથે સ્વાધીન થવું પડશે. તો એ તો સમય આવે જોઈ લેવું. ગુમાન હોય તો સામે જાઓ,
પ્રધાનજી ગોરીશાને કેદ કરો. સાવડ તું રાજપૂત છો, તારામાં ઉદર ઉડતી છે. આવ તો મને માફ કર ભાઈ. દગાબાજ પતંગી બાદશાહ, તને સાત વખત માફી આપી અને છૂટો કર્યો, એને તો કેવો ઉપયોગ કરી રહ્યો છે. સાવડ હું તને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, આજ પછી તારા ભાડા દિવસ પર સડાઈ નહીં કરું. તેનું વચન આપું છું અને કરાર પણ કરી આપું છું. આ વખતે મને ન દે ભાઈ, હું તારી ગાય છું, મેં તારા કુત્તા હું. છૂટ દગાબાજ પતંગી બાદશાહ, તું ગાય અને કૂતરો બનોશો એટલે હું લાચાર છું. ગાય બને શરણે આવેલને માટે આ રાજપૂત લાચાર છે. પરંતુ જા યાદ રાખજે, છ વખત તને હરાવનાર અચ્છાનો ને 6 વખત તને હરાવવા સમર્થ છે. દાનની ગોરીશાને છૂટો કરો. મહારાજ પ્રતિકારની કીર્તિ નહીં, સામું પોતાની સત્તા વધારી રહ્યો છે. મહારાજ સામું પોતાના બાળક રાયુકુમારને રાજ્યગાદી આપવાનો ખટપટ રચી રહ્યો છે. અને બીજું ગોરીચા પર હુમલો થયો અને ગોરીચા કેદ થઈ. એ તો ક્યારનો છૂટી ગયો મહારાજ. સામુંની સત્તાથી સત્તા નથી, સમ્રાટ છે સામુંની સત્તા છે તો હજુ તલવાર કાઢું આગળ જતા સત્તાએ નીકળો અમૃત હરાહર છે પાસે વફાદાર ત્યારે જો તો ભયાનક ઝેર દેખાય છે. મહારાજ ગજબ થઈ ગયો. કાઉન્ટરે આપતા સુગર આદમીનો વધ કર્યો. રેણુકુમાર અરે મહારાજ ઉછેર્યો આપ દૂધભાઈ, આજ તમને જંગે છે લઈ વાત તમારે રાજ્યને ખંડે છે. એક નહીં આપનો તો વાત નહીં ભાગે છે. મહારાજનો જય અને આપનો જય. મહારાજ છૂટો મૂક્યો છે. મહારાજના નામ પર દિલ્હીપતિ સમ્રાટ પૃથ્વીરાજની કીર્તિ ખાતર સ્થાય મહારાજ આપના મુખ પર એટલો બધો ક્રોધ શા? વિશ્વાસ જેવી વસ્તુનો વિદાય થઈ ગયો. મિત્ર ભૂલી મિત્રતા પાપી મને નથી ખબર, વીર ભૂલી વીરતા વેરી મને નથી ખબર. અફસોસ મહારાજ અફસોસ, કોઈના ભભેરવાથી ભભેરાઈ જવું તે અમારા વફાદાર દિલ પર જ્યારે શંકાનો કાતિલ કુહાડો ના ઉગામો. હવે એકના વમણમાં કરતી જીવન લૌકાને દોરી ન જાઓ. એમ જો થશે ને તો ખસીત જાણજો, સ્વાધીનતા દેશની આવી બીજા લૂંટી જશે. સુંદર કલાશ તંત્રોને પરદેશીઓ લૂંટી જશે. કુસુમના વેરમાં શાવીરલા ખૂટી જશે. પાંચ ભાંગી હિન્દુસ્તાન કેરા ભાગ્ય ફૂટી જશે. બીજી સુધાર રાખીનો અંતરનો પ્રયોજન રેણુકુમારને બચાવવા ખાતર સમન મારા કરતા અરે તારો ભાણેજ વધારે વાળો છે. મને મારી એને રાજગાદી સોંપી સર્વ સત્તાધીશ થવા તારી ઉમેશ છે. એમ જ છે. અફસોસ મહારાજ અફસોસ, કોઈના ભભેરવાથી ભભેરાઈ ન જવું. એ તારા છપચડી છાતોની જાળમાં ફસાઈ જાવ એવો નાનો બાળક આ ગુજરાત નથી. અત્યાર જાઓ કઈ માસને બોલાવો. મહારાજ આપની સેવામાં કૈવાસ હાજર છે. બોલો સિંહ બસ કે બે ફાઈનલ કામ સામુના હાથમાંથી તલવાર લઈ લો અને તેના હાથમાં બેડીઓ નાખો. મહારાજ એનો ગુનો એના કરામે વિશ્વાસઘાત. મોટા ભાઈ આ ખોટો આરોપ છે. નહીં સમુન વિધાતાના કોલ સે સમુન અન્નતની આજ્ઞાને સ્વીકારી લે
આ વિધિના ખેલ છે. સાંભળી લો મોટા ભાઈ કૈલાસ ને દિલ્હીપતિ નરેશ. જય દડાખોર લોખંડ હથિયાર સામોના હાથમાં થાય તે પહેલા મારી પ્રતિજ્ઞા સાંભળી લો. હવે પછી હું કોઈ દિવસ લોખંડનો હથિયાર ધારણ નહીં કરું. તારા જતા જીવનમાં હી ઝેરી પર સરી જાય છે. આજથી તો બંનેના જીવન જુદા થાય છે. આંખમાં તારી વિયોગે આંસુડા ઉભરાય છે. ભાગ્યના પંથે કહો તે કોણ જાય છે. સમણ બસ મહારાજ, દેશદ્રોહી દગાબાજથી છેજો. દેશદ્રોહી કાળો નાગ આ દેશને ડંખી જશે. પાત્રમાં જન્મે તે કીડાઓ પાત્રને ભરખી જશે. જહાજ લાલી આ દેશની ઝાંખીથી ચાલી જશે. આ દેશ ખાલી થઈ જશે ને પરદેશીઓ ફાવી જશે. સમણ તું સાહસ કરે છે. જય ભવાની. એ ભાઈ શાંતિ રાખો ના કાઈ નથી નાખલા દે ના દેવા યારું નીકળે બસ ભાઈ બીજું કાઈ નહીં એકા બેઠા બધાય બીજું કાઈ નહીં શાંતિથી પોતપોતાની જગ્યા લઈ જાઓ એ પૃથ્વીપતિ સમ્રાટ તારા કેટલા આકર્ષિત છે શું સંજયના ઝરણા આવા દેશે અરે કૈમાસ આવી પહોંચે પધારો કૈમાસ પધારો મહારાણી કર્ણાટકી મહારાજ ક્યાં ગયા છે? એ તો સવારના મૃગે શિકાર ખેલવા ગયા છે ચાલો હું જાઉં છું. અરે પણ થોડી વાર બેસો તો ખરા એકાંતમાં બેસવા કૈલાસનો અંતર ના પડી રહી છે કર્ણાટકી. આરામ મીઠી પણ આપની બંને એકાંતમાં જુવાનો સોલે સોલે પુના પડે એકાંતમાં શ્રદ્ધા ને શ્રદ્ધા સૌ ભાષા પડે એકાંતમાં. એકાંતની ચર્ચા હોય તો અંતરને સ્થાન શા માટે કર્ણાટકી આ પ્રેમ નથી આ પાપ છે. મારી એક કિંમતી વસ્તુ હજી સુધી કોઈ સાચવી નથી શક્યું તે તમે સાચવશો અરે મહારાણી કર્ણાટકી એ કિંમતી વસ્તુ મારા પ્રાણના ભોગે હાસવીશ પણ એ વસ્તુ હું છે મારા હૃદયની શિક્ષા ભીડી પડે એવી વસ્તુ છે એટલે આ મારું હૃદય કર્ણાટકી ભાનમાં છો કે બેભાનમાં? કૈમાસ કૈમાસ કઈ દ્રષ્ટિ ના ખુશાની જાસને હાને લાગજો કઈ દ્રષ્ટિ ના ખુશાની જાસને હાને લાગજો દિલ પર બની દીવાની જાય કરલા કે દિલ પર બની દીવાની જાય કરલા કે
બારની 51 મહારાજ મહારાજ આપણા કર્ણાટકના કાળા કામ તો જો. બસ બસ દર્શી મારાથી બહુ વાર હવે નહીં જોવાય. આ બાણ હમણાં જ કમાનમાંથી છૂટશે કે પ્યારમાં મસ્તે હો કે માસ મોતે ભાગ્ય જશે. કૈમાસ એવો ખ્યાલ પણ કોને મહારાજ આગ આવી શીતળી પડી કૌતિક મરણમાં આશા ભરી ડૂબી જતા જીવનના કામરણમાં મહારાજ પૃથ્વીરાજ છેલ્લા તમારા પ્રધાન કૈવાસના પ્રણામ. પણ કૈમાસ તને આ શું સૂચ્યું? તારી મતિમાં આવું કાતિલ મેં ક્યાંથી મેળવ્યું? ગયો મારો પરાક્રમી પ્રધાન પર છાયો ગયો. કઈ નથી ઓછી રાજા તને એક સાધારણ વેશ્યામાંથી મહારાણી બનાવી તેનો આવો બદલો આવી લેવું થાય. ધિક્કાર છે આ નારીની આંખોને કે જેને મારા પ્યારા પ્રધાનના પ્રાણ પર હરાવ્યા. મહારાજ જરૂર હું ગુનેગાર છું. આપને ફોડી નાખો અમારી આંખો અને ઉડાવી જાઓ આપની તલવારથી મારી ગરદન. મહારાજ જરૂર તું ગુનેગાર છો. મહારાજ. અને શિક્ષા મહારાજ એક ક્ષત્રિયથી અબળા ઉપર હાથ ન ઉપાડો. ભલે દાસી તારી મરજી. હું બહાર કરનાર નથી. અત્યારે ને અત્યારે દિલ્હીની હદ છોડી ને ચાલી જા. અરે જાવ છું મહારાજ. દિલ્હી પતિ દિલ્હીની હદ છોડી આજ દિન દૂર થાવ છું. આવો એ નયનમાં તે સુધાયું પરાય જગમના ગાવનની રૂલાય. એ નયનમાં તે સુધાયું પરાય જગમના ગાવનની રૂલાય. એ ગાવો મીઠા લાગે સખી મનનું મન મારું જાય. એ નયનમાં તે સુધાયું પરાય જગમના ગાવનની રૂલાય. ये दुनिया कहे दर्द से मीठू के बसमू कोई करे जतायनमा मैं जुदाई पराय जगमना आवनी रूजाय. ये खारो सागर रमरे तोय सरिता जागरी समाय. ये खरो सागर समरे तोय सरिता जागरी समाय. नयनमा ते सुधाયું પરાય જગમના ગાવનની રૂલાય. નયનમાં તે સુધાયું પરાય જગમના ગાવનની રૂલાય. જગમના ગાવનની રૂલાય. અરે બહેન એ પ્રશ્નનો સમજનાર તો કોઈ સુખાની જોઈએ. હા પણ બેન, આ પૃથ્વીરાજ મને કેવી રીતે મળી શકે?
પરણીશ તો આ પૃથ્વીરાજ નથી. અરે પણ તે તો તારા પિતાના દુશ્મન છે. અરે બેન, ને સામ્રાજ્યમાં દોસ્ત ને દુશ્મન બધા સરખા જ હોય છે. પણ બેન કર્ણાટકી આ દિલીશ્વર મને કઈ રીતે મળી શકે? અરે બેન, એક જ રીતે. આજે તું પૃથ્વીરાજને પત્ર લખી અને મોકલાવી દે. પૃથ્વીરાજ વીર હોવાથી સ્વયંવરમાં આવી અને તને કોઈ પણ સંજોગોમાં લઈ જઈશ. અરે બેન, એ પત્ર તો હું ક્યારની લખી શકું છું. જો સંભળાવું મારી બેન. વાહ બેન વાહ. એ વાલા રે લાગો સોવિયોગમાં ગમી પ્યારા પૃથ્વીરાજ. એ વાલા રે લાગો સોવિયોગમાં ગમી પ્યારા પૃથ્વીરાજ. એ વાલા રે લાગો સોવિયોગમાં ગમી પ્યારા અરે બેન, સામેથી પિતાજી આવતા જણાય છે. કોઈ ચિંતા નહીં. શું સ્નેહ સત્તા જાણતા કઈ સંબંધો વિચારાય છે. એક સત્તાધીશની પૂજા સર્વ ક્યાં થાય છે. અરે જુદા જાણતા જગત મહી ભેટ ક્યાં બોલાય છે. એક પ્રભુના પ્રેમની મૂર્તિ મધુર પૂંજાય છે. કર્ણાટક તો જા આ પત્ર પૃથ્વીરાજને પહોંચાડ. અરે બેટા સંયુક્તા શા વિચારમાં છે? અરે પિતાશ્રી, કાઈ નહીં. છોકરી મને પણ ક્ષેત્રે છે, સ્વયંવર નજીક આવ્યું છતાં તે નક્કી ન કર્યું. અરે પિતાશ્રી, હજી મેં કોઈ નક્કી નથી કર્યું. અરે પિતાજી, જો આ એની છબી. આ સભી શું તને તું ઓળખે છે? હા પિતાજી, પવિત્ર જેના હૃદયમાં નિજ દેશભક્તિ વહે છે, એક જેના ચરણમાં કૃષ્ણ પ્રભુનો આભાસ છે. અરે આભાસ તીનો તાજ મારા દિલનો સરી તાજ છે. આ સંયુક્તાનો સ્વામી એક જ પૃથ્વીરાજ છે. સંયુક્તા તું આ શું બોલે છે તેનું તને ભાન છે? સંતાન કરતા મને મારું માન વાલું છે, પ્યાર કરતા મોટું પરિણામ વાલું છે. છોકરી તું તારા પિતાની આજ્ઞા વિરુદ્ધ વર્તન થશે તો મારા ને તારું જીવન દુર્દાને થઈ જશે. યાદ રાખજે સંયુ. અરે પિતાશ્રી, સર્જનહાર જો સહારક બને તો પછી સર્જન બને કોણ? અને તમે તમારો ધર્મ ભૂલો છો તો મારી ધર્મ સમજાયનો તમને શો અધિકાર? પિતાની આજ્ઞાથી પરણવામાં સાર શું? પણ જ્યાં સ્નેહનું સામ્રાજ્ય નહીં ત્યાં પરણવામાં સાર શું? શિર શસ્ત્ર સાથે વેર બાંધી પરણવામાં સાર શું? આ દિલ મળે નહીં દિલથી ત્યાં પરણવામાં સાર શું? અરે સાત મારા દુશ્મનને મદદગાર થવા ઈશ્વર છોકરી આજથી તારા સ્નેહને હું ઠોકર મારું છું.
માળા ન આલો અને હું એનો વિરોધ કરું તો સંયુક્તા જેમ આ જયસર લાત લગાવી જાણે છે ને તેમ ભયંકર શિક્ષા પણ કરી જાણે છે સંયુક્તા સ્વયંવરમાં મારી આજ્ઞા વિરુદ્ધ વર્તન થશે તો મારા સાથે તારું જીવન જોડધાણી થઈ જશે યાદ રાખજે એની પરવા નહીં તો કાલે જોઈ લેવાય